યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને અત્યારે અમે નજીક ખાતર આડોલ છે ખાલી, અને ઘઉં એટલા થઈ જાય મોટા મોટા. આજનો નજારો હોય એટલે બરાબર પીળું પીળું બધું લાગે. ઘઉં મોટા થઈ ગયા છે એટલે ખાતર નાખવામાં થોડીક તકલીફ આવે, અંદર હલાતું નથી, પગ મૂકવાની જગ્યા નથી, એટલે પાળા પર હાલી હાલીને ખાતર નાખવું પડે છે. સવારમાં વહેલા લેટ આવે એટલે ખાતર વહેલા નાખવું પડે, એટલે એમાં હલાતું નહીં, એટલે પાળે ઊભા નાખવું પડે. મિત્રો તમે કહેતો ને એ હાસું જ જુઓ, ઘઉંના પાળા નથી દેખાતા. આ ઘઉં, આ બાજુ પાળો, અને આ બાજુ કેરો છે, આ બાજુ કેરો, ને અહીંયા વચ્ચે પાળો. મારી હાથમાં જોત રહે ખાતર નાખવું પણ કંઈ દેખાતું છે નહીં. ખાતર હવે છેલ્લું પાડી ગયું હોય એટલે નખાઈ ગયું છે. ખેડૂતોની દેશી દવા હોય ને તો જો ખેતરમાં બધું બ્લડ દેખાય છે બરાબર. એ દેશી દવા આખો દીમાં સિરસ રાખી, યુડ પકડી રાખી. અને ઇવનિંગ ટાઈમ છે ત્યારે હજી થોડાક ઉપર છે, થોડાક હેઠો જાય છે એટલે જોરદાર વ્યૂ આવે મિત્રો. તો કેવો જો અસમાં હે ને આ તુવેર છે, જો બધી ભૂણા ખાઈ ગયા. બોલો મિત્રો, ત્યારે ફૂલ ફાલ આવી ગયો, નવો ફાલ આવી ગયો, ને અડધી તુર ખાઈ જશે ભૂણા. મિત્રો ઓલા પણ ખાતર બાતર નાખીને જાહેરમાં આટો મારવા આવી ગયા. આ જાર કંઈક આવી છે, ઘેરે ઘસકી ઉગી છે. એનું કારણ એ કે ના રાખવા આપણે ઢગલા હાલ કહેતા એ રાખવા ના એવી ઉગી છે. અને આમાંથી ભૂણા તો આવી ગયેલા જો આગળ તો છે, એટલે ભૂણા આવી ગયેલા છે ને. સાંજનો નજારો હોય ને એ એક ખતરનાક ડેન્જર હોય. જો કેમ બાકી આવી થોડોક નીચો હોય કે દિવસ આમ હેઠો આવે કે એટલે જોરદાર લોકેશન થાય. અત્યારે હું આટો મારવા આવી હતી, હું ભાળી ગઈ હતી. મને એમ થયું કે એકાદો વિડીયો ઉતારી લે. જો કેમ બાકી સાંજનો નજારો હોય ને એટલે થોડી ઠંડી વાતી હોય, થોડો પવન વાતો હોય, એટલે ગરમી ન થાય. પણ ગરમી આવે ચાળાને કોને થાય મિત્રો. એટલે લોકેશન આવીનું હોય ને અત્યારનું જોરદાર. અત્યારે ફોટોગ્રાફી કરવું હોય ને એને જોરદાર, પ્રી વેડિંગ બનાવવું હોય ને આ લગ્નવાળાને એને જોરદાર. દરિયા કિનારે જાવ ને તો જોરદાર. આપણે એકવાર દરિયા કી જઈને વિડીયો તો બનાવીશું. અને અત્યારનું લોકેશન છે ને ખતરનાક જ હોય. અને એ પાછું આપણે ખેતરમાં ઊભા આવું લોકેશન મળતું હોય, કોને ન મજા આવે. હું ભાઈ ફેમિલી હું અહીં હાલું છે ને, અહીં બરોબર ઝટકા ચાલુ છે. જો હું હાલો ત્યારે પટક બોલે ને તારે ખબર પડી કે ઝટકા ચાલુ છે. અહીં કોઈ સંભળાતો નહીં, પટક બોલે. અહીં તો ઝટકા મશીન ચાલુ છે. સારું છે આપણે તાર એડિયોની નગર આપણને ઝટકો લાગી જાય. મિત્રો બાજરીને દોન કરી દીધું છે શરૂ. જુઓ હવે એવડી બાજરી થઈ ગઈ છે, અને બાજરીને દોન કરી દીધું છે શરૂ. બાજરી થઈ ગઈ મોટી ફૂંકાઈ ગયું છે. બાજરી થઈ ગઈ મોટી એટલે નેદવી જોઈએ. હાલો મિત્રો બધા ચા પીવા. જો ચા આવી ગઈ છે. આવા આપણે નેદવ આવી ગયું છે આટલું ને. આ નેદા ગયું છે, આ નેદવાનું તો આમાં જાડું દેખાય તો પાકું છે. તો એક કિલો છે તો હવે નજી કહે ચા આવી જશે તો આવી જાવ બધા ચા પીવા. જો આમાં કાંઈ ન ખાય, 3 વાગ્યાની ચા આવી જશે. જો ચા થઈ ગઈ છે ખાલી, તો આવી જાવ તમે બધા ચા પી. બાજરી છે ને નેદવાનું ચાલુ છે કરી દીધેલું હતું, પૂરું થવા આવ્યું છે. બધું નેદાઈ ગયું છે. એન કાપી સલાદ આવડામાં નેદેશ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.